નમસ્કાર દર્શક મિત્રો, હું વંશિકા પટેલ નર્મદા સમાચારમાં આપનું સ્વાગત છે. તો સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર. મુંબઈની ઇસ્લામિક સંસ્થાના ટ્રસ્ટી અને સંચાલકે ભરૂચની યુવતી સાથે દુષ્કર્મ આચર્યું. ઉચ્ચ શિક્ષણ અને તમામ ખર્ચ ઉઠાવવાનું કહી મુંબઈ લઈ જઈ મૌલવીએ પૌત પ્રકાશ્યું. ભરૂચ પોલીસે દુષ્કર્મી મૌલવી મુફ્તી અલાઉદ્દીન અબ્દુલ ગફાર અંસારીની કરી ધરપકડ. ભરૂચ અંકલેશ્વર શહેર સહિત જિલ્લામાં ગુરુ પૂર્ણિમાએ ગુરુપૂજનનો ભક્તિ સાગર છલકાયો. પાદુકા પૂજન, દર્શન, આરતી, આશીર્વચન, સત્સંગ, પ્રસાદી સહિતના કાર્યક્રમો યોજાયા. ભરૂચની 22 વર્ષીય યુવતીને ઉચ્ચ શિક્ષણની લાલચ આપી મુંબઈ લઈ જઈ 55 વર્ષીય મૌલવીએ તેની સાથે દુષ્કર્મ આચરતા ખળભળાટ મચી જવા પામ્યો છે. પોલીસે નરાધમ મૌલવીની ધરપકડ કરી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મુંબઈ સ્થિત એક ઇસ્લામિક સંસ્થાના ટ્રસ્ટી અને સંચાલક મુફ્તી અલાઉદ્દીન અબ્દુલ ગફાર અંસારી સામે ભરૂચની 22 વર્ષની યુવતી સાથે મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધવા અને ધમકી આપવાની પોલીસ ફરિયાદ નોંધાતા ખળભળાટ મચી જવા પામ્યો છે. 55 વર્ષીય આરોપી અલાઉદ્દીન અબ્દુલ ગફાર અંસારીએ ભોગ બનનારા ભાઈના મોબાઈલમાં તેના ફોટા જોયા બાદ તેની ઉપર ખરાબ નજર રાખી હતી અને શારીરિક સંબંધ બાંધવાના ઈરાદાથી યોજના બનાવી હતી. આરોપ છે કે તેને ભોગ બનનારના પરિવારનો વિશ્વાસ જીતવા માટે તેના પિતાને યુવતીના ધાર્મિક શિક્ષણ અને કોલેજના અભ્યાસનો ખર્ચ ઉઠાવવાની વાત કરી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ યુવતીને આરોપીની મદ્રેસામાં અભ્યાસ માટે મોકલવામાં આવી હતી, જ્યાં આરોપીએ તેની સાથે તેની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધ્યો હતો અને દુષ્કર્મ આચર્યું હતું. સાથે જ મૌલવીએ ભરૂચના નબીપુર વિસ્તારમાં આવી આરોપીએ યુવતીને પોતાની સાથે આવવા દબાણ કર્યું હતું અને નિકાહનામું હોવાનો દાવો કરીને ધમકી આપી હતી. તેમજ યુવતીના ફોટા વાયરલ કરવાની અને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. સમગ્ર મામલે મહિલા પોલીસ મથકમાં ગુનો નોંધાતા પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. એક 22 વર્ષની મુસ્લિમ યુવતી સાથે 47 વર્ષના એક મૌલવીએ એની સાથે બળજબરીપૂર્વક દુષ્કૃત્ય કરવા બાબતની ફરિયાદ ભરૂચ જિલ્લાના મહિલા પોલીસ સ્ટેશન ખાતે પરમ દિવસે રાત્રે દાખલ થયેલી. ગુનાની ગંભીરતા જોઈને તપાસ કરતા અમલદાર એ ડિવિઝનના પોઈ શ્રી વસાનાઓએ તાત્કાલિક તપાસ હાથ ધરી પુરાવા એકત્રિત કરવાની કાર્યવાહી અને આરોપીની શોધખોળ માટે જે આરોપી મૌલવી છે અને મુંબઈની મદ્રેસામાં ટ્રસ્ટી તરીકેનું કામ કરે છે એને ધરપકડ કરવા માટેની કાર્યવાહી કરેલી. તપાસ દરમિયાન એવી હકીકત જણાયેલી કે આ જે મૌલવી છે એ આ ભરૂચ ખાતે રહેતી યુવતીના ઘરે આજથી 8 મહિના પહેલાં આવેલો અને એના માતા પિતાને લલચાવીને પ્રેરિત કરેલા કે મુસ્લિમ ધર્મનું વધુ અભ્યાસ માટે અને એની મદ્રેસામાં ત્યારબાદ નોકરી માટે આ તમારી દીકરીને મોકલી આપો એમ કહીને એને મુંબઈ બોલાવેલી. ત્યારબાદ એની સાથે છેડતી અડપલા ચાલુ કરેલા અને એની સાથે પછી મરજી વિરુદ્ધ બળજબરીપૂર્વક એની સાથે શરીર સંબંધ માંડેલા અને એ બાબતના એને એના પોતાના મોબાઈલમાં આરોપીએ આ યુવતીના નગ્ન ફોટાઓ પણ લીધેલા અને આ ફોટાઓ વાયરલ કરવાની ધમકી આપીને અવારનવાર એની સાથે દુષ્કૃત્ય કરતો હોવાનું તપાસ દરમિયાન જણાવેલું. તો તાત્કાલિક આરોપીની શોધખોળ કરીને આરોપીને શોધી કાઢીને આરોપીની પીઆઈ વસાવા જે એ ડિવિઝનના પીઆઈ છે ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનના, તેઓએ ગુનાના કામે આરોપીની ધરપકડ કરેલી. આરોપીને આજે નામદાર કોર્ટમાં રજૂ કરીને વધુ તપાસ અર્થે એના રિમાન્ડની માગણી કરતા નામદાર કોર્ટે આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર કરેલા છે અને આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવેલી છે. ગુરુ અને શિષ્યના સંબંધોને ઉજાગર કરતા ગુરુ પૂર્ણિમાના પર્વની ભરૂચ શહેર તેમજ જિલ્લામાં ભક્તિસભર માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી. ગુરુ પૂર્ણિમા નિમિત્તે સનાતન ધર્મ પરિવાર દ્વારા વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. ભરૂચ શહેરની રજનીગંધા સોસાયટી ખાતે સનાતન ધર્મ પરિવાર દ્વારા ગુરુ આશ્રમ રામેશ્વર મહાદેવ મંદિર નજીક ગુરુ પૂર્ણિમાની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
પાવન અવસરે પરમ પૂજ્ય સોમદાસ બાપુના દર્શન અને આશીર્વાદ માટે ભક્તોનો ઘસારો જોવા મળ્યો. વિશિષ્ટ કાર્યક્રમનું આયોજન સનાતન ધર્મ પરિવારના ધનજી પરમાર અને બલદેવ આહિર દ્વારા કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભજન સંધ્યા, પૂજા અર્ચના અને ગુરુવંદના ગુંજ્યા હતા. ભક્તોએ ગુરુ પરંપરાની મહત્તા પર પ્રવચનો સાંભળી આધ્યાત્મિક અનુભૂતિ કરી. આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણા, જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, ઉપપ્રમુખ નીરલ પટેલ, નગરપાલિકાના પ્રમુખ દેવેન્દ્ર વસાવા, શિક્ષણ સમિતિના ચેરમેન કર્મીસા જીતેન પટેલ, ચેનલ નર્મદાના ડિરેક્ટર નરેશ ઠક્કર, આગેવાન ધર્મેશ મિસ્ત્રી, દિવ્યેશ પટેલ સહિત શહેરના અનેક અગ્રણીઓએ પણ પરમ પૂજ્ય સોમદાસ બાપુના આશીર્વાદ મેળવ્યા હતા. બધે કહેવાય છે, પણ અહીંયા તમે જુઓ છો કે આજે હજારો ભાઈઓ બહેનો છે, બધી જ નાતના ભાઈઓ બહેનો એકત્ર થઈ અને અમારી સાથે આ બધા જ ભાઈઓ બહેનો વર્ષોથી છે. અમારી પેઢી ગઈ, અમારી પેઢી પણ ચાલુ થઈ ગઈ અને આગામી પણ પેઢીઓ ચાલુ રહેશે. અને સાચા અર્થમાં સામાજિક સમરસતા એ આ સનાતન ધર્મ પરિવાર કરી રહેલો છે. એ બદલ હું સનાતન ધર્મ પરિવારના ગાદીપતિ અને મારા ગુરુદેવ એવા પૂજ્ય સોમદાસ બાપુને મારાથી અભિનંદન ના અપાય, પરંતુ પૂજ્ય બાપુને અમે એવું કહીએ છીએ કે બાપુ, તમારી જે શક્તિ છે એ શક્તિ હજુ ઉજાગર કરો અને આ સામાજિક સમરસતાની અંદર એને વાપરો. અને એ વાપરવાથી ખરેખર આપણા ગુજરાતની અંદર સામાજિક સમરસતા થશે, એવું આજના આ કાર્યક્રમ યોજાયેલો છે. તૌરા નર્મદા નદીના કિનારે આવેલ મંગલમત ખાતે આજે ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરાઈ. કબીર સંપ્રદાયના અનુયાયીઓ ભક્તો મંગલમત ખાતે ઉમટી પડ્યા હતા અને ભજન કીર્તન, મહાઆરતી, ગુરુ આશીષ તથા મહાપ્રસાદી સહિતના વિવિધ કાર્યક્રમોમાં જોડાયા હતા. પ્રથમ ગુરુ એ જનતા કહેવાય માતા, અને દ્વિતીય ગુરુ એ આપણને જે જ્ઞાન આપે, સંસ્કાર આપે, એ ગુરુ કે જેમના થકી આપણને અંધકારમાંથી દૂર કરીને સાચું જીવન જીવવાની કળા જેને શીખ્યું છે, એ ગુરુ પૂર્ણિમા નિમિત્તે તમામ મારા ગુરુશ્રીને હું વંદન કરું છું. અંકલેશ્વરમાં ફરી એકવાર નવજાત શિશુનો મૃતદેહ મળી આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. પોલીસે મૃતદેહનો કબજો મેળવી તપાસ શરૂ કરી છે. અંકલેશ્વરમાં નવજાત શિશુ મળી આવવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. અંકલેશ્વરમાં મીઠા ફેક્ટરી નજીક આવેલી નહેરમાંથી એક નવજાત શિશુનો મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. ઘટનાની જાણ થતા સ્થાનિક લોકો સ્થળ પર દોડી આવ્યા હતા. માહિતી મળતા જ પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો હતો અને પોલીસ નવજાતના મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. શિશુની ઓળખ તેમજ તેને નહેરમાં કોણે અને કયા સંજોગોમાં ફેંક્યું તે દિશામાં તપાસ ચાલી રહી છે. નોંધનીય છે કે છેલ્લા એક મહિનામાં નવજાત શિશુ મળી આવવાની આ ચોથી ઘટના છે. અંકલેશ્વર એસવીએમ સ્કૂલ ખાતે ગુરુ પૂર્ણિમા તેમજ ગૌરી વ્રત ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી. અંકલેશ્વર એજ્યુકેશનલ ટ્રસ્ટ સંચાલિત જલારામનગર સ્થિત એસવીએમ ગુજરાતી માધ્યમ સ્કૂલ ખાતે ગુરુ પૂર્ણિમા તેમજ ગૌરી વ્રત ઉત્સવ ઉજવાયો હતો. વિવિધ સ્પર્ધાઓમાં ફ્રૂટ ડેકોરેશન, ટોપલી શણગાર, ફૂલોની રંગોળી, તોરણ મેકિંગ, હેરસ્ટાઇલ, કાર્ડ મેકિંગનું આયોજન કરાયું હતું. ધોરણ 3 ની વિદ્યાર્થીનીઓએ ગૌરી વ્રત અને ધોરણ 6 ની છાત્રાઓએ ગુરુ ભક્તિ દર્શાવતું અભિનય ગીત તેમજ નાટક રજૂ કર્યું હતું. ભરૂચના જૂના બજાર વિસ્તારમાં માર્ગ પર મસમોટો ભૂવો પડતા રોડની કામગીરી અંગે અનેક પ્રશ્નો ઊભા થયા છે. ભરૂચ શહેરના જૂના બજાર વિસ્તારમાં ભારે વરસાદ વચ્ચે રસ્તો અચાનક ધસી પડતા અંદાજે 5 થી 10 ફૂટ ઊંડો ભૂવો પડ્યો હતો. ઘટનાના પગલે સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. ભૂવો પડતા વિસ્તારમાં વાહન વ્યવહાર ખોરવાઈ ગયો હતો. સલામતીના ભાગરૂપે પોલીસે અને નગરપાલિકાએ સ્થળ પર બેરિકેડિંગ કરી અવરજવર પર નિયંત્રણ મૂક્યું હતું. સ્થાનિકોના જણાવ્યા મુજબ વરસાદ દરમિયાન રસ્તો ધસી પડવાની ઘટનાએ વિકાસના કામોની ગુણવત્તા સામે સવાલો ઊભા કર્યા છે.
લોકો દ્વારા સમગ્ર મામલે યોગ્ય તપાસ કરી જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. ઘટનાની જાણ થતાં જ નગરપાલિકાની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને ભૂવો પૂરવાની કામગીરી શરૂ કરી હતી. ભરૂચ ખરચના દત્તાશ્રય આશ્રમમાં ગુરુ પૂર્ણિમા મહોત્સવ શ્રદ્ધાભેર ઉજવાયો. ધાર્મિક કાર્યક્રમો યોજાયા. ભરૂચના હાંસોટના ખરચ ગામ નજીક આવેલ દત્તાશ્રય આશ્રમ ખાતે ગુરુ પૂર્ણિમાનો પવિત્ર મહોત્સવ અત્યંત ભક્તિમય અને દિવ્ય વાતાવરણમાં ભવ્ય રીતે ઉજવાયો. સમગ્ર આશ્રમ ગુરુ ભક્તિ, વૈદિક મંત્રોચ્ચાર અને ભજન કીર્તનથી ગુંજી ઉઠ્યો હતો. રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ ઉપસ્થિત રહી ગુરુ ચરણોમાં વંદના અર્પણ કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા. દત્તાશ્રય આશ્રમના સ્થાપક આચાર્ય ભાવિન પંડ્યા અને આચાર્ય મનન પંડ્યાએ ઉપસ્થિત ભક્તોને આશીર્વચન આપતા જણાવ્યું કે ગુરુનું સાનિધ્ય જીવનને સાચી દિશા, સંસ્કાર અને આધ્યાત્મિક ઉન્નતિ તરફ દોરી જાય છે. તેમણે દરેક ભક્તને સનાતન ધર્મના મૂલ્યોને જીવનમાં ઉતારવા, વેદોનું નિયમિત અધ્યયન કરવા અને ભારતીય સંસ્કૃતિનું રક્ષણ કરવા પ્રેરણા આપી. ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે ભવ્ય ગુરુ પૂજન, પાદુકા પૂજન, વિશેષ મંત્ર દીક્ષા, વૈદિક મંત્રોચ્ચાર, ભજન કીર્તન, મહાઆરતી તથા મહાપ્રસાદનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. હજારો ભક્તોએ શ્રદ્ધાભાવથી આ તમામ ધાર્મિક વિધિઓમાં સહભાગી બની ગુરુ કૃપાનો લાભ પ્રાપ્ત કર્યો. ભરૂચના નવાદેરા દત્ત મંદિર અને રણછોડજી ધોળાવ મંદિરે ગુરુ પૂર્ણિમા નિમિત્તે પાદુકા પૂજન કરાયું. આજે ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે જૂના ભરૂચના નવાદેરા સ્થિત દત્ત મંદિરે ગુરુ પૂર્ણિમાનું પર્વ ઉજવાયું હતું. ભગવાન દત્તાત્રેયને ભવ્ય શણગાર સાથે મહાઆરતી, પાદુકા પૂજન, હવન, દર્શન, પૂજન અને પ્રસાદીનું આયોજન થયું, જેમાં દત્તપાસકો, ભક્તો અને શ્રદ્ધાળુઓએ પૂજન દર્શનનો લાભ લીધો. રણછોડજી ધોળાવ મંદિરે પણ ગુરુ પૂર્ણિમાની ભક્તિસભર ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચના મુક્તિનગર સ્થિત ગાયત્રી મંદિરે ગુરુ પૂર્ણિમા મહોત્સવની ઉજવણી. ભરૂચના મુક્તિનગર સ્થિત ગાયત્રી મંદિરે ગુરુ પૂર્ણિમા મહોત્સવ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. પૂજન, અર્ચન, મહાઆરતી, હવન સાથે ગુરુ વંદના કરવામાં આવી હતી. સાથે જ ગુરુ ગીતા પાઠ, નવકુંડી ગાયત્રી મહાયજ્ઞ અને યજ્ઞશાળાનું ભૂમિ પૂજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં ગાયત્રી ઉપાસક ભાઈ બહેનો અને ભક્તોએ જોડાઈ ગુરુ પૂજનમાં સહભાગી થયા હતા. ભરૂચના ગીતા ભવન ખાતે ગુરુ પૂર્ણિમાએ સત્સંગનું આયોજન કરાયું. ભરૂચ ગીતા ભવન ખાતે ગુરુ પૂર્ણિમા મહોત્સવ આસ્થાભેર ઉજવાયો. પાદુકા પૂજન, આરતી, દર્શન, આશીર્વચન સાથે સત્સંગનું આયોજન થયું હતું, જેમાં ભક્તો, શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં જોડાઈ ગુરુ વંદના, દર્શન, પૂજન અને સત્સંગમાં સહભાગી થયા હતા. આપણા જીવનને સંસારી બનાવશે, આપણો સુખ આપણને મળે એ માટે કોશિશ કરશે, પરંતુ જન્મ મૃત્યુના આ જંજાળથી આપણને કોઈ બચાવી શકે ને એવો તો એકમાત્ર શાસ્ત્રનું જાણકાર સદગુરુ હોય. હાંસોટની સાહોલ પ્રાથમિક શાળામાં માતૃ-પિતૃ વંદના કાર્યક્રમ યોજાયો હતો. ગુરુ પૂર્ણિમા નિમિત્તે સહોલ પ્રાથમિક શાળામાં માતૃ-પિતૃ વંદના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ ઉત્સાહભેર જોડાયા હતા. બાળકોએ પોતાના માતા-પિતા પ્રત્યે આદર અને પ્રેમ પ્રગટ કરવા માટે માતૃ-પિતૃ પૂજન કર્યું હતું. વિદ્યાર્થીઓએ ઉપસ્થિત વાલીઓને કુમકુમ તિલક કરી અક્ષત લગાવીને ભાવપૂર્વક તેમની આરતી ઉતારી હતી. બાળકોએ માતા-પિતાના ચરણ સ્પર્શ કરી આશીર્વાદ લીધા હતા. આચાર્ય નિલેશ સોલંકીએ માતા-પિતા એ બાળકના પ્રથમ ગુરુ હોવાનું જણાવી આજના દિવસનો મહિમા સમજાવ્યો હતો. હાંસોટના ઇલાવની આર.કે. વકીલ હાઈસ્કૂલમાં ગુરુ પૂર્ણિમાના પર્વની ઉત્સાહભેર ઉજવણી કરાઈ. ભરૂચના હાંસોટના ઇલાવ ગામે આદર્શ કેળવણી મંડળ સંચાલિત આર.કે. વકીલ હાઈસ્કૂલ અને સ્વર્ગસ્થ અલકાબેન પ્રાથમિક શાળા ખાતે ગુરુ પૂર્ણિમાના પાવન પર્વની ભાવભીની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમની શરૂઆત ગુરુના મહિમાને સ્મરણ કરી કરવામાં આવી હતી. આ પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વક્તૃત્વ સ્પર્ધા, ગીત, બાળકૃતિ સહિતની વિવિધ કૃતિઓ રજૂ કરી વિદ્યાર્થીઓએ પોતાની પ્રતિભાનું સુંદર પ્રદર્શન કર્યું હતું. વિદ્યાર્થીઓ દ્વારા આ પ્રસંગે શાળાના શિક્ષકો અને શિક્ષિકાનું પૂજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શાળાના આચાર્ય ધર્મેશ જોશીએ વિદ્યાર્થીઓને ગુરુ પૂર્ણિમાના પર્વનું મહત્વ સમજાવ્યું હતું. તેમને જીવનમાં ગુરુના સ્થાન, ગુરુ પ્રત્યે આદર સન્માનની ભાવના
અને ગુરુના માર્ગદર્શનનું મહત્વ અંગે વિદ્યાર્થીઓને પ્રેરણાત્મક માર્ગદર્શન આપ્યું હતું. કાર્યક્રમમાં પ્રાથમિક વિભાગના આચાર્ય જયેશ પટેલ સહિત શાળાનો સમગ્ર પરિવાર ઉપસ્થિત રહ્યો હતો. ભરૂચના ઓમકારેશ્વર સ્વામી જ્ઞાન સાધન આશ્રમ ખાતે ગુરુ પૂર્ણિમાની ભક્તિસભર ઉજવણી થઈ. મક્તમપુર સ્થિત ઓમકારેશ્વર મંદિરમાં સ્વામી જ્ઞાન સાધન આશ્રમ ખાતે ગુરુ પૂર્ણિમા મહોત્સવ ધામધૂમથી ઉજવાયો હતો. ભક્તો પૂજન, દર્શન, આશીર્વાદ સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમોનો લાભો લઈ ગુરુ ભક્તિમાં લીન બન્યા હતા. ભરૂચના નવા ડેરા રાધા વલ્લભ મંદિરે ગુરુ પૂર્ણિમા નિમિત્તે દિવ્ય શણગાર કરાયો. નવા ડેરા સ્થિત શ્રી રાધા વલ્લભ મંદિરે આજે ગુરુ પૂર્ણિમા નિમિત્તે પ્રભુની પ્રતિમાઓને ભવ્ય શણગાર કરાયો હતો. મોટી સંખ્યામાં ભક્તોએ દર્શનનો લાભો લઈ ધન્યતા અનુભવી હતી અને આગામી તહેવારોમાં મંદિરમાં ઉજવણી થનારા વિવિધ ધાર્મિક કાર્યક્રમો અંગે ટ્રસ્ટી કમલેશ ગોસ્વામીએ માહિતી આપી સર્વેને તેનો લાભો લેવા અનુરોધ કર્યો હતો. રાધે રાધે શ્રી હરિવંશ. આજના ગુરુ પૂર્ણિમાના દિવસના ભરૂચના દરેક ભાવિક ભક્તોને અમારી ગુરુ પૂર્ણિમાની શુભેચ્છાઓ. તેમજ આવનાર સમયની અંદર હવે નવા શ્રાવણ મહિનાની અંદર જે તહેવારો આવશે એની અંદર આપણા મંદિરના રાધા વલ્લભ મંદિર તરફથી હિંડોળાનો પ્રોગ્રામ તેમજ જન્માષ્ટમીનો પ્રોગ્રામ રાખેલો હતો. દરેક ભક્તોએ આનો લાભ લેવા માટે વિનંતી છે. આજરોજ ગુરુ પૂર્ણિમાના અવસરે ઓમકારેશ્વર મંદિર ખાતે રોટરી કોમ્યુનિટી કોર્પ્સ દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો. ભરૂચના મક્તમપુર રોડ પર આવેલ ઓમકારેશ્વર મહાદેવ મંદિર ખાતે આરસીસી ભરૂચના સભ્યોએ હાજર રહી પર્યાવરણ જતનના સંકલ્પ સાથે વૃક્ષારોપણ કર્યું હતું. પ્રોજેક્ટ ચેરમેન અશ્વિન મોદી તથા પ્રોજેક્ટ ડિરેક્ટર નિખિલેશ દેસાઈ દ્વારા વૃક્ષો લાવીને સુંદર રીતે કાર્યક્રમને સફળ બનાવાયો હતો. પ્રેસિડેન્ટ સ્મિતા સોની તથા સેક્રેટરી સુનય સોનાવાલા સહિતના સભ્યો હાજર રહ્યા હતા. ભરૂચ જીએનએફસીમાં પુત્રને નોકરી લગાવી આપવાના બહાને માતા સાથે 65,000ની ઠગાઈ. અંકલેશ્વરની સાર્વજનિક હોસ્પિટલમાં સારમમાં મેથ્યુ નોકરી કરે છે. તેમના પતિ ઇજિપ્તમાં છે અને MBA કરી રહેલો પુત્ર અનીશ અમદાવાદ જ્વેલરી શોરૂમમાં નોકરી કરતો હતો. પુત્રને ભરૂચમાં ઘર આંગણે નોકરી મળી જાય તે માટે પ્રયત્ન કરી રહી હતી. દરમિયાન અંકલેશ્વર પારેખ ફળિયામાં રહેતા આકાશ લીંબચિયાના તેઓ સંપર્કમાં આવ્યા હતા. જીએનએફસી કંપનીમાં નોકરી લગાવી આપવા 1.5 લાખની માંગણી કરી હતી. 1 લાખમાં નક્કી થતા માતાએ પુત્રની નોકરી માટે આ ભોજબાજને 75,000 આપ્યા હતા. જોકે બાદમાં નોકરી નહીં લગાવતા નાણાં પરત માંગતા 10,000 પરત કર્યા હતા. બાકીના 65,000 નહીં આપતા મહિલાએ અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ મથકે નોકરીના નામે નાણાકીય ઠગાઈની ફરિયાદ નોંધાવી હતી. ભરૂચ સી ડિવિઝન પોલીસે સજા વોરંટના કામે ફરાર આરોપીની કરી ધરપકડ. ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસે સજા વોરંટના કામે લાંબા સમયથી ફરાર આરોપીને ઝડપી પાડી વધુ એક સફળતા મેળવી છે. પોલીસે સોશિયલ મીડિયા ડેટા એનાલિસિસ, હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સને આધારે આરોપીનું ચોક્કસ લોકેશન મેળવી ભરૂચ જીઆઈડીસી વિસ્તારમાંથી તેની ધરપકડ કરી હતી. ધરપકડ કરાયેલ આરોપીની ઓળખ દીપેનભાઈ મુકેશભાઈ ચોકસી, ઉંમર 33 વર્ષ, રહે પ્રીતમનગર 1 સોસાયટી, કસક, ભરૂચ તરીકે થઈ છે. ભરૂચની ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટના ફોજદારી કેસ નંબર 1290/2025માં સજા ફટકારાયા બાદ આરોપી શહેર છોડીને અલગ અલગ શહેરોમાં નાસ્તો ફરતો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી વિરુદ્ધ નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 હેઠળ ભરૂચ, બ્લાડ, મુંબઈ, કઠોળ, સુરત, વડોદરા અને બોટાદની વિવિધ અદાલતોમાં અનેક કેસો ચાલી રહ્યા છે. આરોપીને કાયદેસરની કાર્યવાહી બાદ ભરૂચ જિલ્લા જેલ ખાતે મોકલવાની તજવીજ હાથ ધરવામાં આવી હોવાનું પોલીસે જણાવ્યું છે. ભરૂચ પોલીસ કર્મીઓ અંગે કરેલા આક્ષેપ મામલે ચૈતર વસાવા આજે કોર્ટમાં હાજર નહીં રહે. વનકર્મી પર હુમલાના કેસમાં 7 વર્ષની સજા ભોગવી રહેલા ધારાસભ્ય ચૈતર વસાવાએ આજે ભરૂચ કોર્ટમાં હાજર રહેવા માટે તેડું મોકલાવ્યું હતું. જોકે ચૈતર વસાવા આજે કોર્ટમાં હાજર રહેશે નહીં. કોર્ટ રજા પર હોવાથી આજે આ કેસમાં કોઈ કાર્યવાહી થઈ શકશે નહીં. હવે કોર્ટ દ્વારા આગામી નવી મુદત આપવામાં આવશે. જુલાઈ 2024 દરમિયાન ચૈતર વસાવાએ સમગ્ર ગુજરાત પોલીસ દારૂ વેચતી હોવાની છબી ઊભી કરવાનો પ્રયાસ કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. આ મામલે પોલીસ કર્મી પ્રહલાદ પરમાર અને પ્રવીણ પરમારે ફરિયાદ નોંધાવી હતી.
આ કેસની અગાઉની સુનાવણી માટે 23 જૂન 2024ની તારીખ નક્કી કરવામાં આવી હતી, પરંતુ નોટિસની યોગ્ય રીતે બજવણી ન થઈ હોવાનું કોર્ટના ધ્યાન પર આવ્યું હતું. ત્યારબાદ કોર્ટે 29 જુલાઈની નવી તારીખ આપી હતી. જોકે આજે પણ કોર્ટમાં કાર્યવાહી નહીં થતા હવે આગામી સુનાવણીની તારીખ કોર્ટ દ્વારા જાહેર કરવામાં આવશે. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચારો પર. મુંબઈની ઇસ્લામિક સંસ્થાના ટ્રસ્ટી અને સંચાલકે ભરૂચની યુવતી સાથે દુષ્કર્મ આચર્યું. ઉચ્ચ શિક્ષણ અને તમામ ખર્ચ ઉઠાવવાનું કહી મુંબઈ લઈ જઈ મૌલવીએ પૌત પ્રકાશ્યું. ભરૂચ પોલીસે દુષ્કર્મી મૌલવી મુફ્તી અલાઉદ્દીન અબ્દુલ ગફાર અંસારીની કરી ધરપકડ. ભરૂચ અંકલેશ્વર શહેર સહિત જિલ્લામાં ગુરુ પૂર્ણિમાએ ગુરુપૂજનનો ભક્તિ સાગર છલકાયો. પાદુકા પૂજન, દર્શન, આરતી, આશીર્વચન, સત્સંગ, પ્રસાદી સહિતના કાર્યક્રમો યોજાયા. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.